કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે છે લોટરી ફિલ્મ જે 9મી ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેની સ્ટારકાસ્ટ રિંકલ લેઉવા અને ઉમંગ આચાર્ય. ઉમંગભાઈને અમે અલબ જલબ એકથી વધારે વાર મળ્યા છીએ અને દર વખતે એમ વિચારતા કે ભેગા બેસીશું, તો આજે સંજોગ એવા થયા, અમે મળ્યા છીએ. સૌથી પહેલાં તો વેલકમ સિનેમા સાહિત્યમાં તમને બંનેને. થેન્ક યુ પાર્થભાઈ. યસ. ફિલ્મ વિશે અને તમારા પાત્ર વિશે પહેલાં તો શરૂઆત કરો. ફિલ્મ વિશે એક સરસ મજાની ફેમિલી કોમેડી અને એક સરસ મજાનું એન્ટરટેનમેન્ટ છે લોટરી ફિલ્મ એટલે. અને મારું પાત્ર એટલે એક આજનો યુવાન છે જેને દરેક યુવાનની એવી એક ઈચ્છા હોય કે ભાઈ હું જલ્દી પૈસાવાળો થઈ જાઉં અને સેટલ થઈ જાઉં. અને એમાં આજના જમાનામાં તો લોકોની બહુ જ એવી શોર્ટકટ મારીને રૂપિયા કમાઈ લેવાની ઈચ્છાઓ બહુ જ હોય છે. તો આ કન્સેપ્ટ પણ થોડો એવો જ છે લોટરી ટાઈપનો. એટલે આપણે જે કહીએ ને કે ભાઈ લોટરી લાગે એટલે શું થાય, રાતોરાત લોકો પૈસાવાળા થઈ જતા હોય, એમની લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ જતી હોય. અને બસ એવું જ એક પાત્ર છે જે એના પ્રેમ માટે અને એની પોતાની લાઈફની એક સ્ટ્રગલ છે કે ભાઈ મારે સેટલ થવું છે અને મારા પ્રેમને મેળવવો છે. મારા ફાધર જે થોડા ઘણા કંજૂસ છે, થોડું ઘણું સપોર્ટ નથી કરતા, અને એમને પણ મારે બતાવી દેવું છે કે ભાઈ હું પણ લાઈફમાં કંઈક કરી શકું એમ છું. તો બસ એક આવું જ સરસ મજાનું પાત્ર બનાવ્યું છે. TGPનું પાત્રના નામ બહુ જ સરસ આપેલા છે. અને એટલે કહીને કેમિસ્ટ્રી કહીએ ને કે ભાઈ દરેક પાત્ર સાથે ભેગા થઈને જ્યારે બેસીએ અને ત્યારે એક અલગ જ પ્રકારનો જે પિક્ચર છે, બહુ મજા આવશે. તમારા કેરેક્ટર વિશે. મારું કેરેક્ટર તો એવું છે કે થોડું નટખટ અને થોડું કોમેડી ટાઈપ છે. તો સારું લાગ્યું. કોમેડી ફર્સ્ટ ટાઈમ મેં પ્લે કરેલું છે, તો સારું છે. બસ એવું કેરેક્ટર છે. ઓકે, ઓલ ઓવર ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો શૂટિંગ દરમિયાન? ઓલ ઓવર ફિલ્મનો તો બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. બેક કેમેરા રાઈટ. ક્યાં શૂટિંગ થયું ફિલ્મનું? મોટે ભાગે સુરત અને એની આજુબાજુના વિસ્તારમાં થયું છે. અને હર્ડલ્સ બહુ જ આવી છે અમને, બહુ જ. હું કહી દઉં છું ભાઈ, અમને હર્ડલ્સ બહુ જ આવી છે. પણ પેલું કહીએ ને ભોળાના ભગવાન હોય એવું અમારા પૂજાબેન અને ગુરુભાઈ સાથે થયું છે કે ભાઈ ભલે ગમે એટલી હર્ડલ આવી પણ સારામાં સારું આઉટપુટ નીકાળવાનો એમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અને ડેફિનેટલી કંઈક સરસ બન્યું છે. એક આજની ઓડિયન્સને ગમે એવું કંઈક બન્યું છે. તો ચોક્કસથી બધાનું સરસ હતું, કામ સારું હતું. સાથે સપોર્ટિંગ એક્ટર્સ જેટલા પણ છે બધાને બહુ જ સરસ કામ હતું. લોકો જેટલા લોકોએ સાથે કામ કર્યું. લાઈક આનું કેરેક્ટર છે પંખુડી. જેમ એને કીધું કે ભાઈ મારું કેરેક્ટર આખું નટખટ છે, એનું નામ પણ પંખુડી. કેરેક્ટરનું નામ પણ એવું પંખુડી છે કે ભાઈ એટલે તો મસ્તી કરવાની એન્ડ ઓલ બધી સારી મજા આવી. આમાં પારુ એન્ડ ગુરુ એ જે કન્ટેન્ટ ક્રિએટર છે ને આમાં એઝ અ નિર્માતા પણ છે અને અભિનેતા પણ છે. એમના સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? ગુરુભાઈ સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સરસ રહ્યો. એકચ્યુઅલી હી ઇઝ વેરી ડાઉન ટુ અર્થ માણસ છે. અને જેટલા ડાઉન ટુ અર્થ માણસ છે, સરળ વ્યક્તિ છે, એટલું જ એમની એક ધગશ છે કે મારે કંઈક સરસ કરવું છે, કંઈક વધારે કરવું છે, મારે કંઈક વધારે સારું improve કરવું છે, કે આગળ જતાં મારે હજી પણ સારું બનાવવું છે, હજી પણ સારું કરવું છે. એ ટાઈપની જે ઘણી બધી વસ્તુઓ મેં પોતે ફીલ કરી છે કે ભાઈ સારા વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાં મળવા જોઈએ, સારા પ્રોડ્યુસર ઇન્ડસ્ટ્રીમાં મળવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં સારા પ્રોજેક્ટ થઈ શકે. તો ડેફિનેટલી ગુરુભાઈને 100 સો, એમને પૂજાબેનને પણ 100 સો. કોમેડી છે અને એવું નથી કે કેમેરાની પાછળ કે કેમેરાની સામે જે કોમેડી કરે છે, કેમેરાની પાછળ બી એવી રીતે કોમેડી કરે છે. સારો એવો એક્સપિરિયન્સ છે. બી સારો છે. અમેઝિંગ. ઓકે. અને એવી જ મજા દર્શકોને આવશે 9મી ઓગસ્ટ થિયેટરમાં. લોટરી ફિલ્મ આવી રહી છે. થેન્ક યુ પાર્થભાઈ. અને તમારા માધ્યમથી હું ઓડિયન્સને ચોક્કસથી કહેવા માંગીશ કે એક સરસ મજાનું પિક્ચર બનાવ્યું છે. બહુ જ બધા લોકોએ બહુ જ બધી મહેનત કરી છે. અને જો આવા સારા પિક્ચરો બને તો એટલે પર્ટિક્યુલરલી કેવું છે કે ભાઈ અમારું પ્રોડક્ટ છે એટલે અમને તો ગમવાનું જ. પણ હવે આ અમારું પ્રોડક્ટ નથી રહ્યું. જ્યારે આવતીકાલે જ્યારે થિયેટરમાં આવશે ત્યારે તમારી થઈ જવાની છે. એટલે અમારી લોટરી લાગે એટલે તમારી પણ લોટરી લાગશે જ, મારું એવું માનવું છે. તો ચોક્કસથી જોવા જજો, મજા તો આવશે જ. થેન્ક યુ.